ઓમ ઓમ આ મારું ઓમ ફાર્મ એસપીકે 100% સુભાષ પાલેકર કૃષિ. તેની માટે મારે ઓમ ફાર્મની અંદર પંચસ્તરીય ખાદ્ય જંગલ મોડલ છે, પપૈયા છે, આ સિંગ માંડવી વાવી છે, 24x24નું મોડલ બાજુમાં બનાવ્યું છે, શેરડી છે. તો આની અંદર પોષક તત્વો માટે સપ્તધાન્ય અંકુર અર્કનો એક છંટકાવ કરવામાં બે છંટકાવ કરવામાં આવે છે. તો કોઈ પણ પ્રકારની ઉણપ હોય તો સપ્તધાન્ય અંકુર અર્કમાંથી તેને મળી રહેશે. તો મારે જરૂરિયાત મુજબ 800 લીટર પાણીની અંદર મારે સપ્તધાન્ય અંકુર અર્ક બનાવવાની રીત છે. એમાં 6 પ્રકારના ધાન, 1 પ્રકારનું તેલીબિયાનો કોઈ પણ પાક લેવાનો આવે છે. તો એની માટે પ્રથમ ઘઉં છે, મગ છે, તુર છે, મઠ છે, ચણા છે, અડદ છે અને તલ છે. આ 7 પ્રકારના મારા જરૂરિયાત મુજબ મેં 500 ગ્રામનું માપ વજન કરી અને લીધેલું છે. આને 24 કલાક પાણીમાં પલાળીને રહેવા દેવાના. પછી પાણી નિતારી અને પાણી ફેંકી નહીં દેવાનું અને એને 48 થી 50 કલાક અંકુરિત થવા દેવાના. અંકુરિત થઈ ગયા પછી એને કૂચો કરી અને પાણી 600-700 લીટર પાણીમાં જે જરૂરિયાત મુજબ છે એમાં નાખી અને હલાવી અને સીધો પાક ઉપર સ્પ્રે કરવામાં આવે. એટલે કોઈ પણ ખામી, માઇક્રોન્યુટ્રિયન્ટ કે કોઈ પણ પ્રકારની ખામી હોય તો તુરંત મળી જાય છે અને 100% પરિણામ, 100% રિઝલ્ટ મળે છે. ઓમ ફાર્મ એસપીકે, કરણસિંહ અભયસિંહ પરમાર, ગામ વેજળકા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. તો ગુરુજીની પ્રેરણાથી આવી ખેતી પદ્ધતિ કરવાથી બહુ આનંદ, અતિશય અને ઝાર મુક્ત ખાવ અને ખવડાવો તેમાં અતિશય આનંદ છે. ઓમ ઓમ ઓમ.